વલસાડ જિલ્લા કોંગ્રેસમાં પડ્યું ગાબડું। વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારા તેમજ વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલની આગેવાનીમાં કોંગી કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે। વલસાડ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કોંગ્રેસી કાર્યકર્તાઓએ ભાજપના ખેસ ધારણ કર્યા। વલસાડ એસેમ્બલી કોંગ્રેસ પ્રમુખ વિવેક ગુપ્તા ભાજપમાં જોડાયા। માજી વલસાડ શહેર યુથ કોંગ્રેસ પ્રમુખ વિજય ટંડેલ ભાજપમાં જોડાયા। તો વલસાડ જિલ્લા કોંગ્રેસ મહામંત્રી પંકજ હિંદ રાજ ભાજપમાં જોડાયા છે, ત્યારે વૈશાલી પ્રજાપતિ, પાર્થ સતીશ પટેલ, कृष्णा गुप्ता सहित 60 થી વધુ કોંગી અગ્રણીઓ ભાજપમાં જોડાયા છે। આપણા દેશમાં વર્તમાન સ્થિતિ ચાલી રહી છે, જે નરેન્દ્ર મોદી સાહેબ આપણા વિકસિત ભારતનું સંકલ્પ લઈને ચાલે છે, સાથે સાથે રાષ્ટ્ર પ્રથમ રાખી રહ્યા છે। એનાથી પ્રેરાઈને સ્વયંભૂ કોંગ્રેસના યુથ કાર્યકર્તાઓના એકદમ અગ્રણીઓ છે વલસાડ જિલ્લાના, એ આજે સ્વયંભૂ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય પર આવ્યા છે અને એ અમારી ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત રીતે જોડાયેલા છે। જે અમને વાત એમણે કરી છે કે જે ભારતમાં હાલમાં પરિસ્થિતિ છે, જેમાં ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રને પ્રથમ રાખે છે, રાષ્ટ્રીય સુરક્ષા હોય કે રાષ્ટ્રના વિકાસના માટે હંમેશા કટિબદ્ધ રહી છે। અને બીજી બાજુ કોંગ્રેસ જે ભારત દેશના વિરુદ્ધ રાજનીતિ કરે છે, એનાથી પણ એકદમ એ કંટાળી ગયા છે, એ મને કહેવામાં આવ્યું છે। ને ભારત દેશમાં જ્યારે આવી આફત આવે છે ત્યારે ભારત દેશના સાથે રહેવા સિવાય કોંગ્રેસ વાળા ભારત દેશના અગેન્સ્ટમાં જાય છે। એનાથી એ દૂષણથી છોડવા માંગે છે અને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાવા માંગે છે। આ લોકોને જોડાવાથી ભારતીય જનતા પાર્ટી સમગ્ર વિશ્વની સૌથી મોટી પાર્ટી છે અને પરિવાર ભારતીય જનતા પાર્ટી હજુ મોટો કરીને એક સમગ્ર રાષ્ટ્રવાદની રાજનીતિથી પ્રેરાઈને સમગ્ર રાષ્ટ્રના યુથોને એક કરીને એક રાષ્ટ્ર ભાવના જાગે અને એ રાષ્ટ્ર ભાવનાને પ્રદેશના અને રાષ્ટ્રના કોણે કોણે પ્રસરાવવા માટે ભારતીય જનતા પાર્ટી એમને જોડ્યા છે।